ઓ લેકામાં ભરચ્યા વગર પીવો પછી કોઈ ભાએ નહીં પાય. બાલ્યાન કોણ મરી ગયું? બાલા બાલા હું કહું હું ના કહું ના થવાનું થઈ ગયું. હા કોણ મરી ગયું ભાઈ? હા શું થયું ભાઈ? ના થવાનું થઈ ગયું કહું ભાઈ. એટલે પણ થયું હું એ તો કે મારી આવું રૂપાળો સેવા ટના ટન હતો ને જતો રહ્યો ભગવાનનો વાલો થઈ ગયો. આમાં ભાઈ આમાં એ તો આમાં કુદરતના ઘરનું આવે એ તો આમાં આપણે કેવી રીતે રોકીએ કે? એ તો આમાં જે થવાનું એ થયું એ બધું થઈ ગયું. એટલે કેટલા વાગે ઓફ થઈ ગયો? અત્યારે વારે 4 વાગતા નો કયો 4 વાગે? આખું ગોમ ઢોળાનો પણ કોઈને રૂપિયો ટેકો ના કર્યો કે લે બાલા જાતે કોક. એટલે તને કોઈને રૂપિયો ના લે? 5 રૂપિયા ના લે તને જવા માટે? 5 રૂપિયા ના લે લે આવા કામમાં તો હાલો. એક કામ કરજે, તારે જવાનું છે લે 1000 રૂપિયા લઈ અને ફટાફટ તું જા અને હોબર ના હોય તો એક કામ કર, પૈસા તો હું માર પાસે રાખું લે, હું આવું હંગાથી આપણે લોકો જવાનું બધો હાલ નહીં ઓળો કરીને જાઉં. ઓભળો મારી વાત. એ તો અમે હાલ જતાઈએ છીએ ઘર ઘરનો અને પછી બેહણું થાય એટલે હું તો સમાચાર આલ્યો તો આવજો. બેહણું સાને રાશી છે 2 દાડા પછી 2 દાડા એટલે તારે બાયરીને 2 જણો જોશો? 1000 તો હું ચાલશી ભાઈ. લે 1000 નહીં લે એક કામ કર, અને 12મું એ મારા ભાગમાં આવશે મને લાગે છે. લે એક કામ કર, 2000 રૂપિયા રાખ લે તે જા 2000 નું શું આવશે? એમ જતા જ પેલો ડાલા વાળો આટલું ભાડું જ લઈ લે. હા બોલો. લે એક કામ કર, એ લે રે 5000 રૂપિયા રાખ લે લે. અરે 12મું એવું આવ્યું છે ને સોફેરથી કો. એક કામ કરજે લે, અને ઓછાપુરા મારા હારોય નહીં જતા રહ્યા. લે એક કામ કર, આ 20000 રૂપિયા તું તાર રાખ ઇમ અને તું તારે આ બધું સુખ શાંતિ પટી જાય ને એટલે પછી મને આલજી. જા જા સુખ શાંતિ જાય ફટાફટ જજે. અને હું એટલા તમે જોવો ને મને ખબર છે લ્યા, હું તારા બાપુ ને 2 જણા અમે જતા તે વેવણ તો એક નંબર શું કોઈ ખવરાવ પીવરામ તો ચોખ્ખાજી નો શિવરો ખવરાવ. આવડો ને આવડો ગોળ નો ટેપક લ્યો જમાઈ કો. અમુક કોણ ખવરાવશે? ભગવાન ને ગમ્યું ખરું બાલા, આમાં આપણા હાથમાં તો હશે કે એવું જમાઈ કોણ ખવરાવશે બાપા રે. પૈસા ઘણી લેવા જાય કમ્પ્લીટ છે. 1 2 3 4 5 6 7 મોર કઈ આવી છે ને તનો કંટાળી ગયો તો મારા હારાનું. પૈસા 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 બુદ્ધિ ખાલી બુદ્ધિના પૈસા છે ગમે તે પણ શું વાળ પડી ગયો તાને. હાહુ મરી ગયો. હાહુ થાય સાર વાટા કોદા ખોતરી ખાય તાને હું પૈસા 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 પકડે બંડલ ફટાક લઈને અમાર ખાઈ જાય છે ને તાને હું. આ તો થોડી ઘણી બુદ્ધિ દોડાવી પડે ને કમે ભંગારમાં જતો રહ્યો જાય મમ્મી થાય પાછી પેટી મેકજે. કેટલી ના મેલ્યો તે દાય ઉંજળો ડૂસા પાડીને એક નોટ 500 માચા ડબ્બા મૂક્યું. કાતરી ખાઈ ગયો. એક નોટ કાતરી ખાઈ ગયો તાને. સી વેતા મારો નાશ પણ થોડા ઘણા ઓછા. ભાઈ કોઈ છે? હા બોલો ભાઈ. આ ઘર તમારું જ છે? મારું પોતાનું છે. એવું એમ? તલાટી સાહેબ છો ખૂબ બધો કાગળિયા સોપડીઓ લઈ ફરો. તલાટી નહીં, હું વીમા એજન્સીમાંથી આવ્યો છું અને કદાચ કોઈ તમારા કોઈ વીમો બીજો લેવો હોય ને તો એટલા માટે આવ્યો છું. કોને લીધો ગામમાં વીમો? ગામમાં કોઈ ઘર બાકી નહીં, પણ આટલા થઈને વેથી નીકળ્યો તો મેં કીધું આ ઘર કદાચ કોઈ હોય ને તો અમે પૂછતો જાઉં. ઓ સાહેબ બેહો 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 બેહો. વીમો તો ઉતરાવો જ પડશે. અમારે તો કોઈ કંપની વીમો અત્યારે ઉતરાવે જ નહીં એક જગ્યાએ. અને વાપરું છે હા વીમા વાળા સાહેબ આયા છે. લઈ લો વીમો. મધુ સર મજામાં? હા એટલે તમારા કોઈ વીમો કોઈ ચાલુ છે એવું કોઈ ખરું? ના અમાર કોઈ વીમો નહીં ચાલુ. તમારો શેનો વીમો આપો તમે? હવે આમાં કેવું છે ખબર છે હા. કે આ ભાઈ છે બરોબર, હા. બાઇક લઈને સાધન લઈને ગમે જો આગળ પાછળ થવું પડતું છે ને. હા, હા. આ કદાચ ના કરે નારાયણ અને કદાચ અમને જો એક્સિડન્ટ જો થાય ઓ ભાઈ પણ મારી પૂરી વાત તો સાંભળો. હા, કદાચ બોલો. હાથ કે પગ ભાગે ને તો કદાચ આ વીમો ઉતરાયેલો હોય ને તો તમને 70 થી 80 હજાર રૂપિયા મળે. અને કદાચ ના કરે નારાયણ, મારું એવું ઈચ્છા નહીં કે એવું થાય પણ ના કરે નારાયણ અને કદાચ આ ટપકી જાય ઓ ભાઈ
સાંભળો તો ખરા, તો 4 થી 5 લાખ રૂપિયા તમને તરત જ વીમો પાસ થઈ જાય ને તમને મળે. બોલો લેવો હોય તો હા કહો, ના લેવો હોય તો પછી હું આગળ ગોમો ગમે એ ચોકો. 4 થી 5 લાખ રૂપિયા હા 5 લાખ પૂરેપૂરા. પર પોલિસી મારવી પડશે આપણે. ખબર મારી વાત લઈ લો હું તો કહું. કેટલું પ્રીમિયમ છે સાહેબ ને કીએ કેટલું પ્રીમિયમ તમારો આ તો 9,900 રૂપિયા પહેલા ભરવાના રહેશે તમારે, બરોબર? લેતા બાકી કીધા પછી બીજું કશું નહીં, પણ કદાચ ના કીધું કે કદાચ કોઈ તમારે આવી રીતે આકસ્મિક કોઈ વસ્તુ બની જાય હા. અને એક્સિડન્ટ થાય, હાથ પગ ભાગશે તો 70-80 હજાર રૂપિયા મળશે. અને કદાચ ટપચી જાય તો 5 લાખ 5 લાખ રૂપિયા રૂપિયા. તું મળશે. પૈસા લેતા વાન હા, કર ઉભા રહો, અમે ભરીએ હો. તારી નખાપો સાહેબ વીમો તો જોવાનું હું તો આ શું કહું આ જીવનમાં દરેકને હું તો દરેકને સલાહ આલું છું કે જીવનમાં નાના મોટો તો વીમો જોવે ને જોવે. આ પેલી ભીખલીન રાજ્યા વાઈન બધા લીધો કે નહીં એ લીધો બધાને એને તો તમને એ ખબર બધાની વાત કરો. કમ્પ્લેટ ગણી નાલજે પાછી આ સ્વિંગ કર થૂક થૂક કઈ નાખી નોટો કદાચ હાલ હાથ પગ બાજી ગયો કોનો? મારો હા. તો મળું રોકડા અરે રોકડા એવું ના હોય યાર, પૈસા તમારા મળી જો, પણ આવું તમે શું કામ વિચારો છો તમારા હાથ પગ ભાગે? અરે તો કદાચ કદાચ હું ટપકી ગયો હા. આ તો કુદરત ને કરવા હું છે ભાઈ અત્યારે નક્કી નહીં મળે હજુ તો જો તમારી સહી સિક્કા બાકી છે, એટલી ઘડા ના મળે, તમારા સહી સિક્કા થઈ જાય એટલે તમારા પૈસા મળી જાય. હારું. લાવો હાલો. સહી તો આ તમે જે માંગ્યા ગણી લો. અહીંયા આટલા પેલા સહી કરી નાખો ને. કદાચ ના કીધું તમે કે હું ઉકલી જાઉં, આજે તમારો આ છે ને આ કાગળ, આ તમે બતાવશો ને આ તમને કદાચ કઈક આના થાય, હાથ પગ ભાગે અને આ બેન જઈ અને આ કાગળ બતાવશે ને એની ઘડી તમે એમને 70-80 હજાર રૂપિયા વીમો પાસ થઈ જશે. તમે ઉકલી ગયા તો અમને 5 લાખ રૂપિયા. બરોબર છે ઓકે? લે આ ચીઠી અંબારી મેલ આપડા અને ગોમો આ બાજુ કોઈ બીજા આવા તમારા જેવા ખરા? લોટ છે ગમો તો વીમા ઉતારા એવું એમ? હા હા ચિંતા જ ના કરો તે સારું હો. હારું હો આવજો આવજો. હાય. વીમો તો જોવાની વભર મારી વાત હા બોલો. 5 લાખ વીમો પાસ કરી દઈએ સાહેબ ને તું ફોન કર હા હા કે હાલમાં જતા રહ્યા માં તો ટપકી જાગી 5 લાખ રૂપિયા મને અપાવો તમે મરી જશો. અલી આ તો એક્ટિંગ કહેવાય તારો ખાલી બકાવાના ધંધા છે હું શું મરી જઉં છું આહા. ખાલી એમનેમ ફોન જા ફોન કર સાહેબ ને ફોન કર એ પેલું કાગળિયું આલ્યું ની મોપ નંબર દેવ ફટાઈ તું તાર લગાય જાઉં છું. કે કદાચ તમારે આ પાક વાયેલો છે. અરે અત્યારે કોનો ફોન આવ્યો? કાકા એક મિનિટ હો. હાલો હાલો. હા એ જ બોલું છું. હા કેમ? હા હા અને ટપચી ગયા. આવું તો ના હોય એમનું. પણ હાલ તો મેં એમનો જીધું વીમો ઉતાર્યો છે ને હાલ. અલ્યા યાર આ તો ડખો છે યાર. આ તો જીધું અમને તો જીધું ડોક્યુમેન્ટ ઘેર પહોંચાડ્યો નહીં, નાખી ટપચી છે. તમે જવા દે કાકા, બેહવામાં આવો. કપડા ધોવાના હજી બાકી છે તો એ મરી ગયા. કપડા કોણ ધોશે આવા? વાસણ ખાધા બાકી વાર કોણ ધોશે હજી? ભલે બાલા એ બાલા પૂછી બાળી. હા ગયા 5 લાખ રૂપિયા મને આપવા માટે પોતે મરી ગયા. બાલે મરી ગયો. हमारे दाल तो वालकी इने हाहू मरी गयो बारी बच बारिया हमारे दाल तो के मारा हाहू में मरी गयो ते मन की पैसा लो ते रुपया 20,000 रुपया ले मारा 5 लई जो तो बेटा 20,000 तो 20,000 लई गयो बापरो ने 12 करवा બોલો એની માં મરી જઈ છે એટલું દુઃખ લાગ્યું તાકર પાછો બાલ્યો મરી ગયો
એ બાલા દારૂ પીતો તો હું દારૂ પીતો તો તોય મર્યો નહીં. બોલાય અમાર શાક રોટલી બાજુવાળા ગણપતિ ખવડાય તોય મરી ગયો. એ બાલ્યા હમણાં હાલ ઊભો થાય ને એવો લાગે છે. હા આ જોજે ખાલી. હા પાછો બાલ્યા તને એવું તો હું દુઃખ થયું. એ બાલ્યા આ કોણ છે બેટા? બોલો અમે તમે 5 લાખ રૂપિયા આપવાનું કીધું. ખુશીમાં મરી ગયો. મને 5 લાખ રૂપિયા આપવા માટે મને 5 લાખ રૂપિયા લઈને આવ્યા છો ને. હવે શાંતિ રાખો. હજુ તો હું એમ કહું છું કે અડધો કલાક છું તો અડધો કલાક વીમો ઉતારે છે. આ કેવી રીતે ટપચી છે? તે 5 લાખ રૂપિયા માટે તમે કઈ ગયા તે ખુશીમાં મરી ગયો. એટલે આ કોણ છે બાયડી? આ અમાર વીમાવાળા ભાઈ છે. 5 લાખ રૂપિયાનો વીમો હમણાં જ ઉતારી ગયા. વીમો ઉતરાયેલો તો મારો છોકરો હાથો ને હાથો મરી ગયો. હમણાં તો બપોરે તો મારા પાન પૈસા લેવા આવ્યો. બોલો મારા પાસે લઈ ગયો છે. હા હવે ભલે તમારા પાસે લઈ જાઓ ભાઈ, તમે હાલમાં તમારા ઘરની માથાકૂટ વેઠી મેલો. પણ મારું એટલું કહેવાનું કે આ તરત ચીવી રીતે ના હોય. આ તો ભાઈ ભગવાનના ઘરનું છે. તાત્કાલિક મોત આવે. એટલી બાયરી થાય ને મારે બસ, સાચી બસ, વાત. બેટા, 5 લાખ બસ, રૂપિયા મળે તો હું ખાઈ આવા. બસ ઓ બેન મેં કીધું કદાચ હાથ પગ ભાગે. હજુ તો તમારા ડોક્યુમેન્ટ હજુ તો મારે જમા કરાવવાના બાકી છે. તો હું શું કરું? હમણાં મરી ગયું તે મરી ગયું. 5 લાખ રૂપિયા તો મારે આપવા પડે. આમાં વીમો બાયડીના ભરવાનો આગળ પાછળ કોઈ નહીં. તો કનીના મા બાપ નહીં. તમે વીમો પાસ કરી આલો ગમે તે કરીને જીવન તો ગુજારે. બાપુજો માનવીનું કોઈ નક્કી ના હોય. જે હાવન પીને જાય ને પડી જાય ને મરી જાય. એટલે વીમો ઉતરાય છે. તમારી તો ફરજમાં આવે કે તમારે તો પૈસા ગણી નાખવા પડે. તમે ગમે અને તમે તે આવું કરો. દોઢું બોલો છો. તમારી કંપનીનું શું થશે? હા આ બૈરું કેસ કરશે તો કંપની ઉડી જશે. ભંગ થઈ. સાચી વાત. તમારા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. તમારી કંપની રાતો રાત ખરાબ થઈ અમારે જાય. પૈસા ખાઈ જો જવું હોય તમારે કાવી તો ના. બાપા, બાયડી, બાપા. મેં મને 20 રૂપિયા આલ્યા હતા ને. 20,000 રૂપિયા આલ્યા હતા ને એ હું માફ કર્યું. મારા 20,000 રૂપિયા અલા શાંતિ રાખો તમે. આ વધારે ને પણ આ અડધો કલાકમાં માણસનો હજુ તો મારા ડોક્યુમેન્ટ હું અહીં હંગાત લઈને ફરું છું. એ બેંકમાં આનો કેવી રીતે વીમો પાસ કરું? અને અડધો કલાકમાં મરી જઈ જાય. અને મારો છે મેં હાલ માથે હાથ અડાડ્યો. તે મરેલા માણસને પરસ્યો કેવી રીતે વળે? મારું બધું મોનો ના મોનો પણ વાયાની કોક ચાલશે. તો વાયાનો વીમો પાસ કરાવો છે. જીવે છે કે મરી ગયો છે એ કદાચ હું ના નક્કી કરું. હું સાહેબ છે નો. આ બેન હા ઉભા થાઓ. તમારા 5 લાખ રૂપિયા એમ ને? હા બસ. તમારા 5 લાખ રૂપિયા પાસ થઈ જ જશે હવે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ નહીં. ઉભા થો તમે. ઉભા તો થઈએ છીએ. બસ બસ. આપણે તમારા ઘરમાં ચપ્પુ હશે? ચપ્પુ તો નહીં પણ દાંતેલું હો. લેતા જા ચપ્પુ જ બકા લેતી. લે તમે. અને હલે મરી ગયો. ચાકુ તો ના મને ઉપર દાંતેડું લઈને આવીશું. આ દાંતેડાનું શું કામ છે પાછું? હવે દાંતેડાનું મારે એવું કોમ છે હા. કે ભાઈના સહી સિક્કા ને અંગૂઠા તો કરેલા કે નહીં. બરાબર. હવે તમે કોઈ મને આખી આખી લાશ કોઈ મને વહીથી અમદાવાદ લઈ જવા માટે આલશો? ના ભાઈ, ના ભાઈ, અમારો છોકરો છે. હા આલશો? ના તો પછી એમનું જે એક જ વસ્તુ છે. હવે આ ભગવાનની વાલા થઈ ગયા હશે ને? થઈ જ જશે હા? કાજુ. મરી ગયા હશે ને? જો આ કે હા જો હા મરી જો. ગયા હશે તો એમનો મારે ખાલી એક અંગૂઠો જોવો હશે તો અંગૂઠો કાપીને લઈ જાઉં. હા ભાઈ. અંગૂઠો ના કપાય ને. હવે અમે અંગૂઠો કાપી નાખો, પગ કાપી નાખો, એમાં ફેર શું પડે? તમારા માતાજી, 5 લાખ રૂપિયા. બેટા અમે મરી તો જાય ના છે. ના ના કાકા. અંગૂઠો કપાય તો છે. મારે એમને આખો અગ્નિ સંસ્કાર આપવો. પણ તો પણ પાછો આલી આવું જજે. 500 આપી જાય. તમારે જુદે ફઈ ફુવા માસી માહા કાકા કાકી એ બધા આવશે ને એટલે કીધા હું અંગૂઠો પાછો આલી જાય. હા, તમે આ જમો- ચીક્કો કરી પાછા આવતા ભાઈ દાવા હતો. 5 લાખ દાવો હાથ રૂપિયા બોલો. થાય. લાવો, લે કાપો. તૈયાર કાપો. ચિંતા જ નહીં કાપો. હવે મોટી બુજરી નાખો કહું છું. હા. આખો અંગૂઠ હું તો કહું આ હાથ જ લઈ જાઓ આખો. ના ના હાથની મારા તો અંગૂઠાની સહી હતો તો અંગૂઠાની જ હાથ જરૂર લઈ છે. જાઓ. લઈ જાઓ કશો વાંધો નહીં. હું તો કહું છું થોડો મોઢો ધાડા મોથી નહીં આટલો ખાલી અંગૂઠાની આ આખો હાથ લઈ જાઓ. તું બેઠું છું જા. શું ચિંતા થઈ ગયા? એ ભા એ ડોહા ઉમાય. અરે સ્વર્ગમાં કોઈ પરિયો નાસીમ તમે જોવો. હા 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 હા. આ તો કુદરતી પાછો આવતો રે બોલો. ઓહો, ઈ તો રૂપાળું પેલા ચંપુને અંગારામ હેડાડ્યો. બોલો. મારા બેટાને કાળો કોમી નો હતો
માં રૂપા હું કરતી હતી રૂપા તો તમે જોવો ને તો એ ખુરશીમાં બેહીને પેલો એકોળ તો તને છે હોય આખી તમે જોવો તો રૂપા રહો. હવે પતી ગયું બંધો 5 લાખ રૂપિયા માટે કરી અને ભર ને બહુ આવા ધજે કરો તમે શરમ ને અને ડોહો તમે ભેગા સાથ આલો છો અલ્યા વીમો ઉતારીને વધી 20 મિનિટ નથી અને મારું બધું કોઈક ડફોળ ની ખબર પડે 20 મિનિટમાં મોડા ના મરી જાય મરીએ જાય તો જે મારા જીવ તો જેવી રીતે થયો આ તો સ્વર્ગમાંથી પાછા આયા અમારા. સ્વર્ગમાંથી પાછો આવ્યો. હું જેટલા વ્રત કરતી હતી એટલા પાછા હા આ લ્યો આ તમારો કોઈ વીમો નહીં અને આ તમારા પૈસા અને એક જ વસ્તુ કે આવે તો કોઈ કરતા નહીં ને તમે તઈને નહીં આ ચારે જેલ ભેગા કરી નાખ્યો પોલીસ કેસ કર્યો સાહેબ અમે કોઈ જોણતા જ નહીં હોમો તો અલ્યા, નહીં જોનતા હવે તો પડોશી છીએ ભાઈ મહિનું થયું એટલે આયા હા અલ્યા આ મહિનું થી તો ખબર તો પડવી જો કે જીવેશક મરી ગયો હશે પણ અમે તો લાકડા લઈએ. એટલે કદાળાઈ કરી એ બોગા કરે છે ઓને આ ખબર નહીં પડતી તમને આ ધૂક કઈ ના આને કેટલું ધૂક છે. સાચું બોલજો મરી ગયો તો ભાઈ સ્વર્ગમાંથી નેટ આવ્યો છું હું બોલો. મને વિશ્વાસ નહીં તારા ઉપર હા આ પકડ તારા 9000 રૂપિયા અને 5 લાખ નો સપનો છોડી મેલ એમનો જો કા ઘણો બધો આટલો બધો મારવાનો હવા દો ને તો કુવા બીજો ધક્કુ મેલ એટલે મરી જાય એટલે પાર આવે ને અમની થઈ જાય અમાર તો બીજી કંપનીનો ઉતરાઈ લે હું સાચી વાત અમાર તો શું યાર હેડો ને. પેલા તો મારા 20,000 મેલો હોય કે હા તમે બે છેતરપિંડી વાળો છો હા મને તમારા ઉપર વિશ્વાસ તો નતો હા અને પછી મને તખાઈ કીધું છે કે તારી હા હું નહીં મરી જાય તો પૈસા તો જા બેટા લાલ હે અને તાર હા ચૂકલી મરી જઈ લે હે તાર માં મરી જઈ પૈસા કાઢો હા? પૈસા કાઢો કાઢ બચી પૈસા કાઢો હા હટાવો હે 20,000 રૂપિયા લે કર મોજે કાઢી લઈ જાય જા